હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘણા સમયથી રાહ દેખી રહ્યા હતા તે એક જોરદાર બ્રેકિંગ અપડેટ મળી રહ્યું છે, એટલે કે ધોરણ 12માનું રિઝલ્ટ આપણે આવી ચૂક્યું છે। બરાબર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા અખબાર યાદી જાહેરાત કરીને એ રિઝલ્ટ આવી ગયું છે, એની જાહેરાત કરી દેવામાં આવી છે। કઈ રીતે તમે રિઝલ્ટ મેળવી શકશો અને કઈ રીતે જોઈ શકશો એ બંને વાત કરીએ છીએ। બરાબર, હવે વાત કરીએ છીએ કે આપણે જે ફેબ્રુઆરી 25માં પરીક્ષા જે લેવાની હતી એની અંદર દેખવા જઈએ તો એની અંદર જે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ છે, સામાન્ય એટલે કે આર્ટ્સ છે, વ્યવસાયલક્ષી કોમર્સની એ છે, ઉત્તર બુનિયાદી પ્રવાહ છે એન્ડ ગુજકેટ છે। બરાબર, અને સંસ્કૃત મધ્યમનું આ બધાનું જ પરિણામ તમને કઈ વેબસાઇટ પર જોવા મળશે તો www.gseb.org પર જોવા મળશે। અને એની પર તમે જેવા જ લોગિન થશો એવું જમણી બાજુ GIPLM લખેલું છે, બસ એ જ વેબસાઇટ ત્યાં જ ઊભા રહી જવાનું રહેશે। અહીંયા ઉપર જમણી બાજુ બોર્ડ વેબસાઇટ એમ લાગશે, એની પાછળ જવાની જરૂર નથી, આપણે તેને એ જ ઊભા રહી જશું અને ત્યાં રહીને અને આપણને પોતાનું રિઝલ્ટ છે જોઈ શકશું। બરાબર, હવે આ રિઝલ્ટ છે 5/5/25ના રોજ જોરદાર ડિજિટ આવી ગયો છે મિત્રો। 5/5/5 10:30 વાગે એની અંદર રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે। આ પરીક્ષાનું તમારું રિઝલ્ટ જો તમારે બીજી રીતે મેળવવું હોય તો આ પરીક્ષાનો જે બેઠક ક્રમાંક છે બેઠક ક્રમાંક એન્ટર કરી દેવાનો રહેશે અને વોટ્સએપ નંબર પર એ કરવાનો રહેશે। હવે બેઠક ક્રમાંક નાખીને તમે એની પર આ વેબસાઇટ પર જોઈ શકો છો। છતાં પણ તમને એવું લાગે કે ભાઈ મારે આપણો જે વિદ્યાર્થીઓ છે આ વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબર પર તમારો બેઠક ક્રમાંક છે એ મોકલી દેવાનો રહેશે। બરાબર, એ મોકલી દેશો એટલે તમારો જે રિઝલ્ટ છે તમને મળી જશે અને મેળવી શકાશે। ને બીજી વાત એ છે કે વિદ્યાર્થીઓના ગુણપત્રક એટલે કે તમારા હાર્ડ કોપી પ્રમાણપત્રને આ બધી વિગતો છે એ તમને પછીથી મોકલવામાં આવશે, એટલે બહુ દિવસ નહીં લાગે, અંદાજે 4 થી 5 જ દિવસ લાગે। 4 થી 5 મેં બહુ કહી દીધા છે, બરાબર, 3 થી 4 દિવસમાં આવી જતું હોય છે। 2 દિવસમાં જિલ્લામાં આવી જાય ને જિલ્લામાંથી પછી પાછો અહીંયા ત્રીજે દિવસે એમ તાત્કાલિક જઈને લઈ આવવામાં આવે તો ત્રીજે ચોથે દિવસે તો શાળામાં આવી જતો હોય છે હાર્ડ કોપી। બરાબર, હાર્ડ કોપી નીકળી ગયા પછી જ આ રીતે જાહેર કરવામાં આવે છે, ડિજિટલ સોફ્ટ કોપી એકદમ ઝડપથી જાહેર કરવામાં આવતી નથી। એટલે હવે એની અંદર વાત કરી છે કે કોઈને ગુણ ચકાસણી કે કોઈને કંઈ દફતર ચકાસણી, નામ સુધારણા, બરાબર, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષાનીમાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓના પ્રમાણપત્ર, એટલે એ પાછું તમને કહી દઉં છું કે તમે અત્યારે આપી છે જે પરીક્ષા આપી હોય અને બીજી કોઈ પેપર પાછળથી દેવાનું હોય એના વિશે છે। બરાબર, આ બધી વિગતો તમારે પછીથી શાળા કક્ષાએ દ્વારા મોકલવાની રહેશે। આ બધી જવાબદારી કોની છે? શ્રી આચાર્યશ્રી, જે તે શાળાના આચાર્યશ્રી અને વાલીઓ સાથે સંપર્ક કરીને બધાએ આ નોંધ લેવાની રહેશે કે ધોરણ 12માનું રિઝલ્ટ આવી ગયું છે। ખૂબ ખૂબ અભિનંદન પાસ થનાર વિદ્યાર્થી મિત્રો અને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી મિત્રોને। ફરી મળીશું આવી જ માહિતી સાથે। જય હિન્દ।